બેન શ્રી નીરુબાઈ અને તેજાભાઈએ એમને આ વિષયને અંતર્ગત વાત મૂકી। ભારત દેશને આઝાદ થયે 80 વર્ષ વીતી ગયા। 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ અનેક વર્ષોની ગુલામીમાંથી આ દેશની અંદર સૌપ્રથમ યહૂદીઓ હોય, ફિરંગીઓ હોય કે બાકીની વિદેશી તાકાતો એ વેપાર કરવાના માધ્યમથી આ ભારત દેશની અંદર એ પોતે પગ પેસારો કર્યો હતો અને એના પાસે બ્રિટિશ સલ્તનતો એટલે કે અંગ્રેજોએ આ દેશની અંદર 250 વર્ષ સુધીનું શાસન આ દેશ ઉપર કર્યું હતું। મિત્રો, આ દેશ સોનાની નગરી કહેવાતો, ઘી દૂધની નદીઓ વહેતી, એ પ્રમાણેનો આપણો ભારત દેશ આજે લોકશાહીના પર્વની અંદર 10-15 વર્ષ કોઈ સત્તા ઉપર રહે તો એ કેટલીય બાબતોની ચર્ચાઓ થાય, કેટલીય એના વિષયોની અંદર ચર્ચાઓ ચાલે, આંદોલનો ચાલે। તો 250 વર્ષ સુધી આ હિન્દુસ્તાનના દેશ ઉપર અંગ્રેજોએ શાસન કર્યું હશે, આ દેશ કેવો હશે એ બધા આપણે જાણીએ છીએ। મિત્રો, અનેક શહીદ વીરોના બલિદાન થકી, અનેક ચળવળોના અંતે આપણને આઝાદી મળી। દેશને તો આઝાદી મળી ગઈ, 1947ની અંદર ભારત દેશ આઝાદ થઈ ગયો, પણ આંતરિક બાબતોથી ભારતને આઝાદ કરવા માટે મિત્રો ઘણા બધા વર્ષો વીતી ગયા। એ આપણું કાશ્મીર